મિત્રો કેમ છો બધા મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. ભેહુંને છોડીએ પાછા રખડતી આવે ધીરે ધીરે. બોલો શું છે? હવે અહીંયા સીધું પટો પકડી લે ઘરે. હવે બધા જો હાલતા થયા છે અહીંયાથી. આમને રખડતી આવી ઘૂમરો મારી લીધો. આ બધી જો અહીંયા રખડે છે. અહીંયા પાણી ભર્યું ને રોડ કાંઠો ભરે ચીપરા બહુ છે એટલે પાણી જાય નહીં ઘડીકમાં. આ પાણી સુકાતું નથી. બાકી જો હવે અહીંયા નીકળી જાય પાણી પી લે છે ભાઈ. આમને સીધી ચડી જાય. હમણાં હાલતી થાય બધી. તો આપણે ગયા હતા મેડિકલે દવા લેવા માટે. ધીરુભાઈ અંબાણીનો ફોટો છે. મુકેશ અંબાણીને પીતા આ દવાનું છે. દવા લઈ લી. તો આપણે જો રોંડે ભેહું છોડી છે ને ભેલાણ જડી ચારવા જાવ. 2.5 કિલોમીટર થાય છે ટું. એટલે સાંજના ટાઈમે જવાનું. બધી નાખી લીધી. હલો મને કેદીન ગઈ નથી ને એટલે જ્યાં રંગ કરશે વધારે. આ સીધે ચડાવી હાથવી અઘરી લાગે. બસ એ છોટો ભાઈ હમણાં અંદર ગરી જાય જેટમાં. જો બધી હાલતી થઈ ગઈ. અમને પટ્ટો પકડાઈ ગયો રહી ગઈ ને ગેટ ખુલ્લો હોય એટલે ગરી ગયા અંદર. આ ફૂટનો હોય ને પગ ભાંગેલો છે. ગાડીને વાહન ધોળે બહુ. આ ચોમાસા તો એમને છે ભાઈ. પગ ભાંગી ગયો છે ભાઈજનમાં. હજી એને 4-5 વાહન રહી ગયા છે. આખું જ દેખાય. હા આમનું સારું દેખાય. આમ એને સૂર્ય આમણું હોય ને આ સૂર્ય આમ કાંઈ દેખાય જ નહીં. આખું જ થઈ ગયા. હા નાલી સાઈડ સારું દેખાય. કેમ કે આમની ક્વોલિટી હરખી આવી જાય. જરાક આમ કરીએ એટલે પૂરું. આ બધી નિરાતે હાલવાવાળી છે. આપણે આગળ હોઈ જાય. થકી દીધું આપણે ઘોડીને ઉડમુડી ભાગી ગઈ હતી. બાકી બધે જો જીરા આવી નહીં હાથથી. આને આખા ખેતરમાં જીરા વાવ્યા. 40-45 વીઘામાં જીરા છે. 10 વીઘાના ધાણા રાખ્યા. એક થયું તો ખરો. એક ના થાય તો ગયો. જીરો વાંધો નહીં આવે લગભગ. જીરા કરતાં ધાણા વાવે કેમ કે માલ ઢોરને કામ આવે. ખાઈએ કે ધાણા ભૂકી બહુ ખાય. હવે અમારે આ સાઈડ ધાણા વાવ્યા ઓછા જ છે. કોક ખેતર જળશે. હવે વેચાતું કરશે ને કે ધાણા ભૂકો મફતમાં જડી જતો જોઈને એટલો. અમે ખુદ સામે ના પાડવા માંડી પછી. કેમ કે 20-25 ફેર અમે ધાણાના ઓલા જાકડા ભરતા. ટ્રેક્ટર જાકડો ભરી લેતા. 20-25 જાકડા ખાલી ધાણાના ભૂકાના નીના ભરીને છૂટું નાખી દેતા. બસ એ ભાગ ગલુડિયા છે. લે સીધો કેમ છે બાકી? ઓહો ચાલુ દેખાય નહીં. બસ કે હું આડી જાય ને તો હમણાં આવું પછી દેખાડું તમને. આવ્યો તું જો ભાઈ બેઠો ખારો ઝેર છે. આમાં એમ પાંખ કાઢી નિમાથી કહી રહ્યા 2-3 છે. એકાદો અહીંયા જ ગરી ગયો છે પણ દેખાય એમ નથી. બાલભોગની કોથળી ખવડાવી ગમે પાણી નાખી દઈએ તો ખાઈ જાય. ને આ પાંખાની દિવાલ હમણાં જ બનાવેલી છે 2 વર્ષ થયા. આ એમને નદી કાંઠો જ પડ્યો હતો. કેમ કે જમીન ઓલા ભાઈ નીકળીને પછી બધું આવી રીતે જ કર્યું છે. છેટ સુધી આમને છે. અહીંયાથી આમ લઈને આમાં પતરા દેખાય ને અહીંયા સુધી બધું ભાઈનું એકનું છે. આનું આ નદીને કાંઠો આવી ગયો હવે. ફૂલજર નદી તો ખાલી થઈ ગઈ અત્યારે. આમાં ડૂચો નમળે બહુ થતો તો. આ ખેતર ને 2 વર્ષ સુધી બાંધીને પડ્યું હતું. કાગડી એમ લોચો પડી ગયો ને એટલે 2 વર્ષ આરામથી ભેહું જતી. અમારે ચારી હગીને હતું નહીં એટલું બધું. કેમ કે પાડાને ઘરે રાખવો પડે કાં ભાઈ
ભેહું ભેગો પાડો હાલતો નહોતો. ભેહું આવે ને એટલે બહારની ભેહું ઘણી આવતી. આગળના વ્લોગમાં તમે જોયા હશે કે બહારની ભેહું ભેગી થતી. અહીંયા ખેતરમાં 200-300 ભેંસો ભેગી એક સાથે ચરતી. બધાને અલગ અલગ ભેગા બેહીને કે ગોળ બેહી ના આગે ભેહું ચારી આગે, કેમ કે એકબીજાને બાજુ જ જાતી. આ બધી આમાં મંડાઈ ગઈ. હવે આમાં ક્વોલિટી હરખી આવે. તડકો આમાં આવે એટલે ક્વોલિટી ઘટી જાય, બહુ હાવ લો ક્વોલિટી થઈ જાય. બધો ધીરે ધીરે બધું માંડી. હજી 2 કિલોમીટર હજી અહીંયાથી બાકી છે. શરૂઆત જ કરી હજી. આજ પણ વિડીયો પણ થોડોક મોડો આવી શકશે, કેમ કે એનું નેટવર્કની પ્રોબ્લેમ થાય. હું ઘરે જ્યાં વિડીયો અપલોડ કરું છું ને એક જ જગ્યાએ કરું. હા બેને આપણે આજે ઇન્જેક્શન મરાવ્યા, ગોળીઓ લેવા પણ ગયા હતા દવાખાને. એમાં પાછું દવાખાનું ફ્રીનું છે એટલે વાંધો ન આવે. ને કામ બેન હાજી કરવી એટલે અઘરી લાગે. હાલે મોટા 2-3 ક્વાંહે મૂકીને બાકી બધી હાકી લીધી. આગળ પાછળ થાય તો એ વાંધો ને. ખડેલા ચરવા પડી જાય ને ભાઈ વાહે રહી જાય, રાડો રાડ થાય. કાકોકના ખેતરમાં જાય. આમ એક ખેતર સુધી વાંધો ન પડે, પછી વાંધો પડે. હવે આપણે અહીંયા નદીમાં ઉતારવાની છે ભેહું. આગળ જોવા ગયો તો આટલી વારમાં અંદર ભાગી ગઈ છે. બધી ભેગી કરી લીધી, થકવી દીધો ભેહું અહીંયા પહોંચાડી. હજી 1.5 કિલોમીટર જેટલું છે છેટું. લાંબો પોલો ઘણો છે. ધાકરી બધી ઊભી રહી ગઈ. ધીરે હાલવા દીધી, કેમ કે હમણાં આવેલી નથી ને એટલે પગ વધારે જલાય. હલો બાકી બધા જીરા ઊભા અત્યારે કાંઈ નબળે. હલો આમાં ચરવા જેવું ભારી છે, પણ હમણાં લઈ નથી આવતા, કેમ કે આમાં લાંબો પોલો થઈ જાય પછી થાકી જઈએ ભેહું વધારે. 2-4 દી તો હવે આમાં 2 દી ખેતરમાં રખડશે. જો હું કેટલા દી રખડવાનું છે એમાં જાય પછી ખબર પડે. લો હાલ મંગો હાલ દાદા. અહીંયા જે પાણી પી લે નદીમાં, પછી આ કાંઠે સીધી હાલી જાય. ઓલો જા આમાં ખટારા પડ્યા ને, આમાં આમને સીધું જાય. એ ઓલો ખટારો દેખાય એની બાજુમાં વાડી છે. હજી 1-1.5 કિલોમીટર થઈ જાય. હજી એક ઊભી રહી ગઈ. બાકીને બે હું જો જાય ધીરે ધીરે પાણી પી લે. આગળથી ઉતરી ગયા હતી, આપણે ખબર નથી ને ઉતારી દીધું આગળથી જ. મેં કીધું અહીંયા જવા દો, લગભગ દેખાણો નહીં આગળ. પાણી ભર્યું, મેં કીધું ઉતરાય નહીં ને તો આમાં પગ ગરી જાય, કાદો રહ્યો. બાકી રેતી છે વધારે તો. બટ હાલા ઓલી બાજુ પાણી જવું નહીં. હલા આમને સીધો જાય, ત્યાંના પગ ગરવા મીઠા. કાદો છે, રેતી વાળી છે એટલે વાંધો ન આવે. રેતી ન હોય ને તો તકલીફ પડે. વધારે ચીપરામાં ના હાલી ગયા, ના રેતીમાં હાલી ગયા. રેતીમાં તો હજી દોડી જાય, વાંધો ના આવે, પણ એટલી બહુ લાંબો બોલો ને એ ના હાલી ગયા. રાધા હાલો હેડ. ઓ રાધા પાછી વાર. હજી આપણે એક બે ઘરે રાખી છે, કવિ છે ને એને પણ બહુ આજે સુગરની તકલીફ બહુ પડે. આ વખતે માઠી એવી હરકી બેઠી છે, બેઉને હાજી કરવામાં જ અડધો ખર્ચો વહી જાય. દવા ડૉક્ટર કહે કે આ દવા લખી દે, પણ એ ડૉક્ટર એના આગળ હોય નહીં ને, એટલે એ સરકારી ડૉક્ટર હોય. દવા લેવા જવાની પ્રાઇવેટ કરાવે મેડિકલે, અડધો બિલ અહીંયા જ વહી જાય. હાલો આગળ હાલો. આ બધી જો નદીમાં કેવી મસ્ત વાતાવરણ છે. પગ ગરી ગયો હોય, આમાં પગ ગરી બહુ છે, જોવું પડે. હલો